ગુડ મોર્નિંગ. ચાલો હવે ત્રિકોણમિતિ પ્રતિવિધિના વિકલનમાં હજી આપણે આગળ વધીએ. છેલ્લે આપણે આવા સૂત્ર જોઈ ગયા હતા. 6 વિધેય ત્રિકોણમિતિ પ્રતિવિધિ છે એના વિકલિતો થોડું યાદ કરીએ અને આમાંનામાં હજી થોડો આગળ વધીએ. સાઇન ઇન્વર્સ એક્સનું એક્સ સાપેક્ષ વિકલિત 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર છે. કોસ ઇન્વર્સનું એવું જ માઇનસ માત્ર નિશાની એક વધારે લખવાની છે. ત્યાર પછી ટેન ઇન્વર્સનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. આપણે આના ઉપરથી એક્સને બદલે જો કંઈ એક્સની જગ્યાએ અન્ય કોઈ વિધેય હોય તો વિકલિત કેમ થાય એનું થોડુંક વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ. ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એફ એક્સ હોય એટલે એક્સને બદલે એક્સનું વિધેય હોય તો એક્સ હોય તો એક્સ સ્ક્વેર આવે છે. એમાં જ અહીંયા 1/√1 માઇનસ એફ ઓફ એક્સનો સ્ક્વેર ઇન્ટુ શું હવે આવશે તો એક્સ હોય તો એક્સનું વિધેય નથી લખતા, એ 1 થતું હોય. એક્સ સિવાય કંઈ હોય તો એનું ફરીથી વિકલન લખવું. એવું જ કોસ ઇન્વર્સ માટે ફરીથી ડી બાય ડી એક્સ કોસ ઇન્વર્સ એફ ઓફ એક્સ આના જેમ જ વિકલન. એક્સ હોય તો અહીંયા એક્સ સ્ક્વેર છે માઇનસ તો આવે જ છે 1 માઇનસ એફ ઓફ એક્સનો સ્ક્વેર ઇન્ટુ એક્સના વિધેયનું વિકલન. સાંકળ નિયમ સંયોજિત વિધેયના વિકલનના નિયમ પ્રમાણે એક્સનું વિધેય હોય એનું વિકલન છેલ્લે લખવાનું. ટેન ઇન્વર્સ એક્સ હોય તો એનું વિકલન 1/1 પ્લસ એક્સ સ્ક્વેર છે. એનું જ વ્યાપક સ્વરૂપ ડી બાય ડી એક્સ ટેન ઇન્વર્સ એક્સને બદલે એક્સનું કોઈ વિધેય છે તો વિકલન શું થાય તો 1/1 પ્લસ, જો અહીંયા એક્સ છે તો અહીં એક્સ સ્ક્વેર લખેલા છે, એફ એક્સ છે તો એફ એક્સનો સ્ક્વેર લખશું ઇન્ટુ એફ ડેશ એક્સ. ગઈકાલે જે આપણે આ 9મું એક્ઝામ્પલ જોઈ ગયા હતા ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઇન્વર્સ 2x/1 માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ રીતે વિકલન કર્યું હતું. સૌ પ્રથમ 1/√1 માઇનસ જો એક્સ હોય તો એક્સ સ્ક્વેર છે એમ અહીંયા એક્સને બદલે જે છે એનો સ્ક્વેર એક્સનું વિધેય અને એક્સના વિધેયનું ફરીથી વિકલન લખ્યું હતું એટલે કે 2x/1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન. પછી કેવી રીતે તો કે આનું સાદુરૂપ આપતા જાઓ ને અહીંયા ભાગાકારની રીતે વિકલન કરતા જાઓ. હજી ધારો કે આના જેવું જ હજી નાના નાના MCQ સ્વરૂપે જોઈએ. સાઇન ઇન્વર્સ 3x હોય તો વિકલન શું થાય તો આ સૂત્રની જેમ જ સાઇન ઇન્વર્સ એક્સ હોય તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર તો 1/√1 માઇનસ એક્સને બદલે એક્સ હોય તો એક્સ સ્ક્વેર, 3x હોય તો 3xનો સ્ક્વેર, વ્યાપક રીતે fx હોય તો fxનો સ્ક્વેર ઇન્ટુ ફરીથી 3x એટલે એક્સના વિધેયનું વિકલન. એક્ઝેક્ટ આની જેમ જ. જો કોસ ઇન્વર્સ હોય તો આમ જ છે, આગળ માઇનસ મૂકવાના છે. હજી ડી બાય ડી એક્સ ટેન ઇન્વર્સ સાઇન એક્સ છે. ધારો કે આવું કંઈક એક વિધેય છે એનું વિકલન કરવું. ટેન ઇન્વર્સનું વિકલન ટેન ઇન્વર્સનું છે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એમ 1/1 પ્લસ સાઇન એક્સ હોય તો એક્સ સ્ક્વેર એમ સાઇન એક્સ છે તો સાઇન સ્ક્વેર એક્સ અને સાઇન એક્સનું ફરીથી વિકલન. ઓકે છે ત્યાં બેઝિક રૂલ્સ ફરીથી લખી નાખજો બાજુમાં. એમ જ વિકલન કરવાના છે. બીજું હવે એક આ એક્ઝામ્પલ 10માંથી હવે પછી આગળ જોઈએ તો આમાં આપણે આ એક્ઝામ્પલ ગણતા ત્યારે કોઈ શરત નહોતી, મતલબ કે એક્સની તમામ કિંમતો માટે આપણે વિકલિતો લખ્યા મેળવેલા છે. અહીંયા કોઈને કોઈ શરત છે એટલે આપણે આ રીતે વિકલિત મેળવવા થોડા અઘરા પડે છે. એને આપણે ધારી અને ગણશું એ વધારે સહેલી ટૂંકી રીત છે. શું ધારવું છે તો એક્સ બરાબર એવું કાંઈ વિધેય ધારો કે અહીંયા ટેન ઇન્વર્સ છે તો અહીંયા ટેનનું સૂત્ર બની જાય. ટૂંકમાં બીજું ચેપ્ટર આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય જોઈ ગયા છીએ એના ઉપયોગથી સાદુરૂપ આપી દેશું
સરળ સ્વરૂપે ફેરવી નાખશું અને પછી એનું વિકલિત મેળવશું. પહેલાં આપણે શું કરશું, બીજા ચેપ્ટરની રીતે ગણી નાખીએ. બીજા ચેપ્ટરનું થોડુંક રિવિઝન, પછી વિકલન તો સાવ સહેલું છે. આ બધા એક્ઝામ્પલમાં હવે થોડી વાર બીજા ચેપ્ટરનું રિવિઝન થશે. એક્સ બરાબર એવું ધારીએ કે ટેન ઇન્વર્સ છે તો ટેનનું સૂત્ર બને તો એક્સ બરાબર ટેન થીટા. તેથી એક્સ બરાબર ટેન ઇન્વર્સ શું થશે, થીટા બરાબર ટેન ઇન્વર્સ, ટેન સામે જાય તો ટેન ઇન્વર્સ એક્સ. અહીં હવે એક શરત લઈ લે. શરત શું આપી છે એને અનુસંધાને ખૂણો લખી નાખશો. વ્યાપક રીતે ખૂણો -π/2 થી π/2 વિવૃત અંતરાલની વચ્ચે હોય, બરાબર છે? તો આમ લખી શકીએ છીએ. યાદ આવ્યું? અહીં -1/√3 <x <1/√3 આવું આપેલું છે, ઇમ્પ્લાઇડ. હવે એક્સ એટલે શું થયું છે, ટેન થીટા. અહીંયા 10 લખીએ તો આપણને 10ના મૂલ્ય લખી નાખશું. -10 1/√3 એટલે π/6, એક્સ એટલે ટેન થીટા અને અહીંયા 10 π/6. 1/√3 એટલે 10 π/6 લખાય. એક્સ એટલે ધારેલી કિંમત લખી નાખીએ. આ માઇનસને અંદરે લખીએ અને 10 વિધેય દૂર કરીએ તો આટલું થયું, -π/6 <θ π/6. ત્યાર પછી હવે આ ધારેલી કિંમત અહીંયા મૂકશું તો શું બનશે, ટેન ઇન્વર્સ. પછી આ 10 એક્સની જગ્યાએ 10 મૂકી તો 3 tan થીટા -10³ થીટા / 1 - 3 tan સ્ક્વેર થીટા. એ tan 3 થીટાનું સૂત્ર બને. tan 3 થીટા એટલે 3 થીટા અહીંયા બનવાના છે. તો આપણે 3 થીટા ખૂણો કેવો છે એ જોવું છે. તો 3 વડે ગુણી નાખીએ તો 3 થીટા ખૂણો કેવો છે, કયા ચરણમાં આવે છે એ આપણે જાણી શકીશું. એટલે 3 વડે ગુણીએ, 3 વડે ગુણો તો અહીંયા -π/2 3 થીટા અને 3 વડે ગુણો તો π/2 આવું થયું. ચાલો સૌ પ્રથમ સ્ટેપ યાદ રાખો. એવું કંઈ ધાર્યું છે કે જેથી ટેન ઇન્વર્સ છે તો ટેનનું સૂત્ર બને, કોસ ઇન્વર્સ હોય તો કોસનું સૂત્ર બને, સાઇન ઇન્વર્સ હોય તો સાઇનનું સૂત્ર બને. આમાં પણ એક્સ બરાબર ટેન થીટા ધારીને ગણી શકાય છે. 9મો દાખલો, બરાબર. હાલો પહેલું ધારી લીધું. પછી બીજું જે શરત આપી છે એને અનુસંધાને આપણે ખૂણો નક્કી કર્યો છે કે આવી શરત છે તો ખૂણો છે -π/6 થી π/6ની વચ્ચે હોવો જોઈએ. આ સ્ટેપ ખાસ સમજી લેજો. હવે ત્રીજું સ્ટેપ રકમ છે, એમાં આ ધારેલી કિંમત મૂકી દઈએ. ટેન ઇન્વર્સ 3 tan થીટા -10³ થીટા / 1 - 3 tan સ્ક્વેર થીટા. હવે તો રસ્તો ક્લિયર જ છે. અહીંયા આપણે અંદર કૌંસની અંદર એક સૂત્ર બન્યું છે. કયું સૂત્ર છે યાદ કરો તો કે tan 3 થીટાનું છે. હવે બીજું ચેપ્ટર હજી યાદ કરો કે અહીંયા જે ખૂણો છે એ ખૂણો કેવો હોય તો tan ઇન્વર્સ વિધેય દૂર થાય, દૂર કરી શકીએ આપણે અને 3 થીટા લખી શકીએ. તો 3 થીટા છે -π/2 થી π/2માં હોવો જોઈએ, જે અહીંયા છે જ, બરાબર છે. તો 3 થીટા લખીએ. 3 થીટા લખવાનું કારણ છે તમે એ જોઈ શકો છો કે 3 થીટા છે -π/2 થી π/2માં છે ને -π/2 થી π/2માં હોય તો tan ઇન્વર્સ વિધેય દૂર થાય. હવે આપણે ધારેલી કિંમત છે થીટા એટલે tan ઇન્વર્સ x એ મૂકી દઈએ. 3 tan ઇન્વર્સ x. આ રકમનું સરળ સ્વરૂપ થયું. આ બીજા ચેપ્ટરની રીતે આપણે ગણી નાખ્યો છે. આટલું ક્લિયર. આ શરત અહીંયા ન લખતા હોય તો અહીંયા બાજુમાં પણ લખી શકાય છે. ધારેલી કિંમત મૂકી દો, પછી આ શરત અહીંયા ચેક કરી લેવાની. ઓકે. હવે આપણે વિકલન કરવાનું છે. તો એક સાપેક્ષ વિકલન કરતા એક સાપેક્ષ વિકલન કરીએ તો વાયનું વિકલન તમે જાણો છો dy/dx. અહીંયા 3 અચળ બારીએ tan ઇન્વર્સનું વિકલન લખવું છે. એ થશે આ 3 એમનામ tan ઇન્વર્સનું 1/1 + x². આ આપણને dy/dx મળ્યો. પ્રમાણમાં સરળ રીત છે. થોડા સ્ટેપ સમજી લ્યો તો બધા ઇઝી છે. આ શરતને અહીંયા જ દર્શાવવી જરૂરી નથી. તમે જરૂર જણાય ત્યાં પણ એ શરત ચેક કરી શકો છો, બરાબર છે. મતલબ કે આ શરતને અહીંયા કારણ તરીકે બાજુમાં લખી શકાય થોડા સ્ટેપ દર્શાવીને. જેમ કે આ ન દર્શાવને અહીંથી પણ સીધું નક્કી થઈ જાય
કે એક્સ ખૂણો છે એ -1/√3 થી 1/√3 છે, તો એક્સ એટલે ટેન થીટા, તો થીટા કેવો હોવો જોઈએ? તો કે -π/6 થી π/6. અહીંથી સીધું આ સ્ટેપ. પછી 3 વડે શું કામ ગુણ્યા છે? તો આપણી જરૂરિયાત છે 3 થીટાની. ધારો કે અહીં 2 થીટાનું સૂત્ર બન્યું હોત તો 2 વડે ગુણીને ખૂણો ચેક કરી લે. એક વખત એક્ઝામ્પલ ફરીથી સમજી લ્યો અને પછી પાછો ગણી નાખજો. આના જેવો જ હજી છે, 2-3 એક્ઝામ્પલ ગણશું તો ઘણું ઇઝી થઈ જશે. ચાલો એના પછીનું એક્ઝામ્પલ હજી ફરીથી એક વખત ધ્યાન રાખજો. મને એમ છે એ પ્રમાણમાં સહેલું જ છે. y બરાબર કોસ ઇન્વર્સ 11મો દાખલો, y બરાબર કોસ ઇન્વર્સ 1 - x²/1 + x², જ્યાં એક્સની કિંમતો આપેલી છે 0 થી 1 સુધી છે. ધારેલું ફિક્સ છે કે x બરાબર 10 ધારીએ તો એ 1 - tan²/1 + tan² એવું બને. 1 - tan²/1 + tan² એટલે cos 2 થીટાનું સૂત્ર બને. એટલે આપણી આ ધારણા બરોબર છે. તેથી હવે ધારો કે આપણે શરત પહેલાં ચેક નથી કરવી, દાખલો જ આગળ વધારી દઈએ. y બરાબર કોસ ઇન્વર્સ, શું શરત થાય? 1 ધારેલી કિંમત મૂકી દે એટલે 1 - tan² થીટા અપોન 1 + tan² થીટા. જોઈ શકશો એક સૂત્ર બન્યું છે 1 - tan²/1 + tan² cos 2 થીટાનું. હવે 2 થીટાની શરત આપણે ચેક કરવી છે. 2 થીટા કેવો છે, કેવો ખૂણો હશે તો કોસ ઇન્વર્સ દૂર થાય? તો 0 થી પાઈની વચ્ચે. યાદ આવી ગયું બીજું ચેપ્ટર? 0 થી પાઈની વચ્ચે અહીંયા જે ખૂણો હોય 0 થી પાઈની વચ્ચે હોય તો કોસ ઇન્વર્સ દૂર થશે, 2 થીટા આવશે. તો આપણે ચેક કરવું છે 2 થીટા ખૂણો શરતમાં આવે છે કે નહીં. તો ચાલો ચેક કરી લઈએ. તો કારણ તરીકે 0 <x < 1 ઇમ્પ્લાય x એટલે tan થીટા છે, તો આપણને ટેનની કિંમત મૂકી દો. 0 એટલે tan 0 અને 1 એટલે tan π/4. ત્યાર પછી tan દૂર કરો તો 0 થી π/4ની વચ્ચે ખૂણો, અને કેટલા વડે ગુણશો? તો કે આપણે 2 થીટા ખૂણો કેવો છે એ જોવું છે. તો 2 વડે ગુણીએ તો 2 થીટાની ખબર પડે. આખાને 2 વડે ગુણો 0, 2 થીટા ને અહીંયા π/2. એટલે 2 થીટાનું ચરણ કયું થયું? પહેલું ચરણ છે. પહેલા ચરણમાં તો તમામ આવી શરતો કોસ ઇન્વર્સ, સાઇન ઇન્વર્સ, tan ઇન્વર્સ બધા દૂર થાય. 2 થીટા વધ્યું. હવે ધારેલી કિંમત 2 થીટા એટલે શું છે? tan ઇન્વર્સ x મૂકી દઈએ. y બરાબર એક્સના વિધેય સ્વરૂપે દર્શાવ્યા પછી x સાપેક્ષે કે x વિશે વિકલન કરો. તો yનું વિકલન dy/dx 2m tan ઇન્વર્સનું 1/1 + x², એટલે કે 2/1 + x², આવું વિકલન થયું. પ્રમાણમાં સાવ સહેલો એક્ઝામ્પલ. એક વખત આ શરત આવડી ગઈ છે ચેક કરતા તો કંઈ જ અઘરું નથી. ઓકે, આ શરતને તમને કીધું એમ અહીંયા સાઈડમાં લખી શકે, ઘણા પહેલાં ચેક કરી લે, અથવા અહીંયા લખ્યા પછી હવે શરત ચેક કરી અને આગળ વધારી. પણ એ કંઈ દર્શાવવાનું છે તમારે, બરાબર છે? કે અહીંથી આ લખ્યું છે તો એનું કારણ શું? તો કે આ ખૂણો છે 0 થી પાઈની વચ્ચે આવવો જોઈએ. પહેલાં બીજા ચરણની વચ્ચે ગમે ત્યાં હોય તો આવી જાય, તો પહેલાં ચરણમાં છે જ, એટલે આ દૂર થઈ ગયું છે. અને પછી ધારેલી કિંમત મૂકો, y બરાબર એક્સના વિધેય સ્વરૂપે ફેર્યા પછી એનું x સાપેક્ષ વિકલન કરવું. ઓકે, 11 પછી 12મું એક્ઝામ્પલ, સાઇન ઇન્વર્સ 2x. આવો જે દાખલો છે સાઇન ઇન્વર્સ માટે છે. તો હવે શું થશે એ જોઈએ. જે ધ્યાન રાખજો.
12મા એક્ઝામ્પલમાં રકમ આવી જ, માત્ર સાઇન ઇન્વર્સ, શરત પણ એ જ. તો આ ધારી લીધું છે, તો આટલું થયું સાઇન ઇન્વર્સ. આ ધારેલી કિંમત મૂકીએ. અહીંયા સૂત્ર બન્યું. સાઇન ઇન્વર્સની બાજુમાં સાઇનનું સૂત્ર હોવું જોઈએ. તો શું કરશો? તો કે સાઇન કાને કોસ ઇન્વર્સમાં ફેરવી નાખીએ અને કાં પછી આને સાઇનમાં ફેરવી અને π/2 - 2 થીટા એમ લખી શકીએ. જેમ કે હું અત્યારે આ જ લખી નાખું છું, π/2 - કોસ ઇન્વર્સ cos 2 થીટા. π/2 - શરત અહીંયા હતી જ ચેક કરશો તો કોસ ઇન્વર્સ દૂર થતાં 2 થીટા લીધું. π/2 - 2 થીટા એટલે ધારેલી કિંમત tan ઇન્વર્સ x મૂકી દો. હવે y બરાબર xનું વિધેય થઈ ગયું. x સાપેક્ષ વિકલન કરો. x સાપેક્ષ વિકલન કરો તો yનું dy/dx, π/2નું 0 - 2 એમનેમ, tan ઇન્વર્સનું 1/1 + x². શું જવાબ આવ્યો છે? -2/1 + x². સાવ સહેલો દાખલો. બરાબર છે. અહીંથી આ કયું સૂત્ર વાપર્યું છે? તો સાઇન ઇન્વર્સ x = π/2 - કોસ ઇન્વર્સ x થાય. ટૂંકમાં ઓલું સૂત્ર સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર π/2. સાઇન ઇન્વર્સને કોસ ઇન્વર્સમાં ફેરવવો હોય તો π/2 લખીને આમ લખી શકાય છે. બરાબર. x હોય તો અહીં x આવી જાય, 2 થીટા હોય તો 2 થીટા આવી ગયા. ઓકે. 12માં પછી 13મો એક્ઝામ્પલ પાછો કંઈક આવો જ છે. 13મો એક્ઝામ્પલ. તેરમા એક્ઝામ્પલમાં y બરાબર કોસ ઇન્વર્સ 2x/1 + x². શરત આપણને થોડો એવો ફેરફાર કરીને આપી છે, -1 થી 1 વચ્ચે x હોય ત્યારે. શું ધારવું જોઈએ કે જેથી કરીને આપણે કોસ ઇન્વર્સ છે તો કોસનું સૂત્ર બનાવી શકીએ? તો આ ધારવું ચાલશે કે નવું પદ કંઈ ધારવું પડશે? ચાલો ઝડપથી વિચારી લ્યો. ચાલો, તો આ ધારેલી કિંમત ચાલશે. ભલે અંદર સાઇન 2 થીટાનું સૂત્ર બને તો હમણાં જે એક્ઝામ્પલમાં આપણે ગણ્યા છે એ રીતે થઈ જશે. એની પહેલાંના એક્ઝામ્પલ જેવો જ થશે કંઈક. તેથી y બરાબર x બરાબર આપણે કિંમત મૂકી દઈએ તો રકમ આવી થઈ છે કોસ ઇન્વર્સ 2 tan θ/1 + tan² થીટા. આ 3 સૂત્રો ખાસ ધ્યાન રાખી લેજો. કોસ ઇન્વર્સ આ થયું સાઇન 2 થીટાનું સૂત્ર. કાંને સાઇન ઇન્વર્સમાં ફેરવવા પડે, કાં અહીંયા કોસમાં ફેરવવા પડે. બે રસ્તા છે, કોઈ પણ એક રસ્તો ચાલશે. જેમ કે હું અત્યારે આજ લખી નાખું π/2 - સાઇન ઇન્વર્સ સાઇન 2 થીટા. કયું સૂત્ર વાપર્યું છે? તો કે આ સૂત્ર વાપર્યું છે કોસ ઇન્વર્સ x હોય તેના બરાબર π/2 - સાઇન ઇન્વર્સ x લખી શકી તે. એક્સને બદલે સાઇન 2 થીટા અહીં મૂકી દેશો એટલે આ મળી ગયું છે. બરાબર છે. હવે સાઇન ઇન્વર્સ દૂર કરવા 2 થીટાનું ચરણ ચેક કરવાનું છે. એ એકર ચેક કરવાનું રહી ગયું છે, તો એ ચેક કરી લઈએ. તો કે થીટા કેવો છે? -1 થી 1 વચ્ચે છે. x એ -1 થી 1 વચ્ચે છે તો થીટા છે એ કેવો હશે? કેવો ખૂણો હોય તો એનું મૂલ્ય છે -1 થી 1 વચ્ચે આવે? સિમ્પલ છે, -π/4 થી π/4 વચ્ચે હોય. પછી આપણે 2 થીટાનું ચરણ જવું છે તો 2 વડે ગુણી નાખીએ. તો કે -2 વડે ગુણો -π/2, 2 થીટા ને π/2. એટલે 2 થીટા છે -π/2 થી π/2 ની વચ્ચે છે. -π/2 π/2 ની વચ્ચે હોય તો સાઇન ઇન્વર્સ દૂર થાય ને 2 થીટા. ટૂંકમાં અહીંથી આ કેમ આવ્યું છે એનું આ કારણ લખેલું છે. હવે આપણે જેમ ગણીએ છીએ એમ ધારેલી કિંમત મૂકી દઈએ. થીટા એટલે tan ઇન્વર્સ x છે. y બરાબર xનું વિધેય થઈ ગયું છે. તો હવે x સાપેક્ષે વિકલન કરી નાખો. yનું વિકલન
ડીવાય બાય ડીએક્સ પાઈ બાય 2નું 0 2 ઇન્ટુ 1/1 પ્લસ એક્સ સ્ક્વેર શું થયું -2/1/1 પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, સાવ સહેલા એક્ઝામ્પલ છે. હવે એક આવો જ એક્ઝામ્પલ, પણ આમ જુઓ તો મને એમ છે આપણે બીજા ચેપ્ટરમાં એક્ઝામ્પલ આવી જ ગયો છે. એ જ એક્ઝામ્પલ પહેલાં એ જ રીતે ગણ નાખીએ. અહીંયા સુધી બીજા ચેપ્ટરનું એક્ઝામ્પલ ગણી અને ત્રીજા ચેપ્ટર આપણે વિકલનનું તો એક જ સ્ટેપ આવે છે. શું ધારવું જોઈએ એ જોઈ લઈએ. શરતો ચેક કરી લેશું. y બરાબર સાઇન ઇનવર્સ ટુ એક્સ √1 માઇનસ એક્સ સ્ક્વેર. બીજા ચેપ્ટરમાં દાખલો કે ઉદાહરણ આવી ગયું છે. -1/√2 થી 1/√2 વચ્ચે એક્સની કિંમત છે. આ કન્ડિશન, આ શરત હેઠળ આપણે વાયનું એક્સ સાપેક્ષ વિકલિત એટલે ડીવાય બાય ડીએક્સ મેળવવું છે. એક્સ બરાબર શું ધારીએ તો સાઇન ઇન્વર્સની બાજુમાં સાઇનનું સૂત્ર બની જાય. કોસનું બનશે તોય ચાલશે, તે આપણે હમણાં જે ફેરવા છે એ રીતે ફેરવી નાખશું. તો એક્સ બરાબર સાઇન કે કોસ બેમાંથી કોઈ પણ ધારી શકો. જો મૂકીએ તો શું થાય જોઈ લઈએ. એક્સની જગ્યાએ સાઇન મૂકવાનું શરૂ કરો. 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે આ પદ થયું કોસ થીટા. એટલે શું થયું 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટાનું સૂત્ર થયું. સાઇન ઇન્વર્સ છે, અંદર સાઇન 2 થીટાનું સૂત્ર બને છે એટલે આપણી આ ધારણા બરોબર છે, ચાલશે. તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ થાય. શરત ચેક કરવી હોય તો પહેલાં શરત ચેક કરી લઈએ, નહીં તો એક્ઝામ્પલ આગળ વધ્યા રહીએ. તો વાય બરાબર શું થાય? ચાલો આ ધારેલી કિંમત મૂકીએ. સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ ધારેલી કિંમત મૂકી. આટલું તો આવડે જ છે. ત્યાર પછી સાઇન ઇન્વર્સ 2 સાઇન થીટા કોસ થીટા આવું બન્યું છે. જોઈ શકશો અંદર એક સૂત્ર છે 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા છે. 2 થીટાનું ચરણ ચેક કરવું છે. કોઈ જ વાંધો નથી. ચાલો ચેક કરી લઈએ. આપણી પાસે આટલું આપેલું છે. એક્સની કિંમતો કંઈક આવી આપેલી છે. -1/√2 થી 1/√2 વચ્ચે એક છે. એક્સની કિંમત -1/√2 થી 1/√2 વચ્ચે ક્યારે આવે? થીટા કેવો હોય? તો કે -π/4 થી π/4 સાઇન છે એટલે -π/4 થી π/4 વચ્ચે કિંમત મૂકો તો તમારે એક્સની કિંમત છે -1/√2 થી 1/√2 આવે. પછી 2 વડે ગુણી નાખો તો -π/2 થી π/2 વચ્ચે આવ્યા છે. સાઇન ઇન્વર્સ દૂર થશે તો કે થઈ જશે, કારણ કે અહીંયા કેવો ખૂણો હોય તો સાઇન ઇન્વર્સ દૂર થાય -π/2 થી π/2 વચ્ચે. ટેન ઇન્વર્સ માટે પણ આવી જ શરત છે. કોસ હોય અને કોટ હોય, કોસ ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ માટે 0 થી π છે. ચાલો તો અહીંયા વિધા 2 થીટા, થીટાની કિંમત મૂકી દો. થીટા એટલે 2 સાઇન ઇન્વર્સ એક્સ. વાય બરાબર એક્સનું વિધેય થઈ ગયું છે. હવે એક્સ સાપેક્ષ વિકલન કરી શકાય. એક્સ સાપેક્ષ વિકલન કરો. વાયનું ડીવાય બાય ડીએક્સ. આ 2 ગુણાકારમાં અચળ એમનામ સાઇન ઇન્વર્સનું વિકલન છે. √1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે 2/√1 માઇનસ એક્સ સ્ક્વેર. સાવ સહેલો એક્ઝામ્પલ. બરોબર છે. 15મો હવે ગણી નાખીએ. 15મો છેલ્લો એક્ઝામ્પલ એટલે સ્વાધ્યાય આજે પૂરું થઈ જાય. શું ધારશું એ પણ નક્કી કરી લઈએ. y બરાબર સેક ઇન્વર્સ 1/√1/2x² -1 છે. જ્યાં શરત આપી છે 0 x 1/√2. આ શરતને આવી રીતે પણ લખી શકાય. આ રકમને આવી રીતે પણ દર્શાવી શકાય કોસ ઇન્વર્સ સ્વરૂપે. સેક ઇન્વર્સને કોસ ઇન્વર્સ સ્વરૂપે લખવું હોય
તો અમુક શરત હેઠળ યાદ હોય તો સેક ઇન્વર્સ એક્સ બરાબર કોસ ઇન્વર્સ 1/x થાય, અથવા અહીંયા 1/x હોય તો અહીંયા એક્સ થઈ જાય છે, યાદ હશે 1/x હોય અહીંયા તો એક્સ, બીજું ચેપ્ટર યાદ કરો તો એ રીતે અહીંયા શું થશે 2x² - 1, ટૂંકમાં એ છે કિંમત છે એનું વ્યસ્ત પદ અહીંયા મળી જાય છે, આટલું બરાબર. શરત છે મોડ x <1 અથવા 1/x નો મોડ છે એ >1, ટૂંકમાં રેગ્યુલર શરત છે. ચાલો આટલું થયું. હવે આપણે કંઈ એવું ધારવું છે કે કોસ ઇન્વર્સ છે તો બાજુમાં કોસનું સૂત્ર બને, તો એવું કયું સૂત્ર છે, ધારો કે x બરાબર cos 2 થીટા ચાલશે, 2 cos² θ -1 એક કોસનું સૂત્ર બનશે, 2 cos² - 1 x બરાબર cos θ થાય, તેથી થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ. શરત પછી ચેક કરી લેશું, જરૂર તો છે જ આપણે. તો હવે એ ધાર્યું તો આ રકમ કેવી થાય કોસ ઇન્વર્સ, અહીં મૂકી શકશો કિંમત, અહીં મૂકી શકો, બે એકનું એક છે, આમાં મૂકશો તો પછી તમારે સેકને કોસ ઇન્વર્સમાં ફેરવવાના છે, આ સૂત્રનો ઉપયોગ કરવો તો જરૂરી છે જ. કોસ ઇન્વર્સ 2 cos² θ -1, 2 cos² - 1 cos 2 θનું સૂત્ર થયું, તેથી y બરાબર આવું થયું. સૂત્ર ક્યાંથી આવ્યું છે તો થોડી ખાલી યાદ દેવરાવીએ તો cos² θ - sin² θ બરાબર cos 2 θ સૂત્ર છે, બરાબર. હવે sin² એટલે અહીંયા 1 - cos² લખો, એટલે cos² - 1 - cos² એટલે 2 cos² - 1 બરાબર cos 2 θ, એવું આપણને આ સૂત્ર મળ્યું. 2 θ જેવું છે, 2 θ ખૂણો છે કેવો હશે તો આપણે cos ઇન્વર્સ દૂર કરી અને 2 θ લખી શકીએ, તો કે 0 થી પાઈની વચ્ચે હોવો જોઈએ, ચેક કરવાનું બાકી છે તો છે જ ચેક કરી લઈએ. તો આપણી પાસે x આવો છે 0 થી 1/√2 વચ્ચે, x એટલે કોસ ધાર્યું છે, કોસની કિંમત માટે એક્સની કિંમત 0 થી 1/√2 છે, તો થીટાની કિંમત છે એ 0 થી π/, એક મિનિટ, એક ખાસ એક સ્ટેપ સમજાવવા, એક સ્ટેપ વધારીએ છીએ. એક્સ એટલે કોસ થીટા મૂકીએ છીએ, તો અહીંયા પણ તમારે કોસની કિંમત કોસ 0 ક્યારે થાય તો π/2 આગળ, જનરલી વિદ્યાર્થી અહીં ભૂલ કરી નાખતા હોય છે, અને 1/√2 તો કોસ π/4, એટલે આપણને આટલું મળ્યું છે. હવે કોસ વિધેય દૂર કરીએ તો હજી એક ભૂલ થવાની શક્યતા, શું લખાય π/2 કરતાં થીટા મોટો ને એના કરતાં π/4 મોટા, π/2 થી π/4 મોટા, એ તો થાય નહીં. ખરેખર શું બને છે તો કોસ ઘટતું વિધેય છે, ઘટતું વિધેય છે એટલે પહેલા ચરણમાં, એટલે શું થાય નાનો ખૂણો છે એની કિંમત મોટી છે, π/4 નાના છે, શું કામ આ બેનું છે તો કારણ કોસ ઘટતું વિધેય છે. હવે આપણે 2 વડે ગુણી નાખીએ તો 2 વડે ગુણીએ તો અહીંયા π/2 થયા, અને 2 વડે ગુણો 2 θ ને અહીંયા π, તો 2 θની કિંમત π/2 થી π વચ્ચે આવે છે, π/2 થી π વચ્ચે આવે એટલે આપણે તો કોસ ઇન્વર્સ દૂર કરવા, 0 થી π વચ્ચેનો ગમે ખૂણો હાલશે તો ચાલશે. તો હવે શું વધ્યું છે 2 θ, y બરાબર 2 θ, થીટાની કિંમત મૂકો, થીટા બરાબર શું મૂકશો તો કે થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ મૂકી દો, થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ મૂક્યા અને પછી તમારે વાયને એક્સના વિધેય સ્વરૂપે દર્શાવો. તો એટલું કામ કરી નાખીએ તો ઝડપથી 2 θ એટલે કોસ ઇન્વર્સ એક્સ, y બરાબર એક્સનું વિધેય છે, x સાપેક્ષ વિકલન કરી નાખો, x સાપેક્ષ વિકલન કરો તો yનું dy/dx 2m કોસ ઇન્વર્સનું વિકલન -1/√1 - x² છે, એટલે શું આવ્યું -2/√1 - x². હવે 2-3 બીજા વધારાના એક્ઝામ્પલ જે અવારનવાર જરૂર પડતી હોય એવા અને MCQ માટે ઉપયોગી હોય એવા પહેલાં 2-3 વધારાના એક્ઝામ્પલ ગણ નાખીએ. અહીંયા મેં જ લખ્યા છે, અને આ સૂત્રો એ તો તમે લખી જ નાખજો.
15a ડી બાય dx સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ બરાબર શું થશે? તો સોલ્યુશનમાં ડી બાય dx સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ આનું વિકલિત મેળવવું છે. કોઈ પણ રીતે ગણો, જવાબ એનું શૂન્ય આવવાનો છે. કેવી રીતે? તો કે વિકલન બેયનું જુદું જુદું કરો. તો સાઇન ઇન્વર્સનું વિકલન 1/√1 - x² ને કોસ ઇન્વર્સનું -1/√1 - x². તો એ બંને ઉડી ગયા 0. બીજી રીતે સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ એટલે π/2 થાય અને π/2નું વિકલન 0. એવી જ રીતે 15b e tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x. આનું વિકલન પણ 0 થશે ઉપર મુજબ. કેવી રીતે? તો ડી બાય dx tan ઇન્વર્સ પ્લસ cot ઇન્વર્સ એટલે π/2 થયું. હું અહીંયા જ ગણ નાખું છું. ડી બાય dx π/2 થયા. π/2 કોઈ ચોક્કસ કિંમત છે? એ પણ કોઈ ચોક્કસ કિંમત છે, ભલે અસમય સંખ્યા છે. તો એક અચળ મૂલ્ય મળ્યું ને અચળનું વિકલન 0 થાય છે. 15c ત્રિકોણમિતિ સૂત્રોનો ઉપયોગ થતો હોય તેવા વિકલિતો. 3 sin θ - 4 sin ક્યુબ 3 sin x - 4 sin ક્યુબ x. તો સીધું વિકલન કરશો, વિકલન સરવાળામાં બાદબાકીમાં જુદું જુદું, અચળ બાર ને વિકલન કરશો તો પણ જવાબ આવે. પણ વધારે સહેલું તમને આમ પડે કે અંદર એક sin 3xનું સૂત્ર છે અને હવે વિકલન સાઇનનું કોસ 3x અને 3xનું 3 થાય. આવું જ હજી ઇન્વર્સમાં આનો ઉપયોગ કરી શકાય. અને 15d આનો જ ઇન્વર્સમાં ઉપયોગ કરી શકાય. અને બીજું 3 cos θ - 4 cos ક્યુબ થીટા. સેજ ધ્યાન રાખજો, થીટા નહીં, સોરી, એક્સ છે તો એક સાપેક્ષ જ રાખીએ છીએ. જો ત્યાં થીટા હોય અને એક સાપેક્ષ વિકલન કરવું હોય તો 0 થઈ જાય, કારણ કે અંદર એક્સ નથી. એક સિવાયનું વિધેય હોય, એક્સ અને વાય ચલ સિવાય, તો આપણે એને અચળ ગણીએ છીએ, સિવાય કે થીટા પ્રચલ તરીકે આપેલો હોય તો. અત્યારે તો આનું વિકલન તો શું, સીધું સૂત્ર કોસ થીટાનું નથી, કોસ 3xનું સૂત્ર નથી. શું કરવું પડશે? સૌ પ્રથમ પહેલાં -12 લો, પછી તમે અંદર જોશો તો આના જેવું કોસ 3xનું સૂત્ર થાય. કોસનું વિકલન કરો તો પાછા માઇનસ આવશે, એ ધ્યાન રાખો અને વિકલન કરી નાખવાનું છે. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરે આપણે આના પછી ઘાતાંકી અને લઘુગણકી વિધેયના આલેખ જોશું અને પછી એની ઉપરથી એના વિકલિતો, ખૂબ જ અગત્યનો મુદ્દો છે, હજી શરૂ કરશો. આજના લેક્ચર થોડા પ્રતિવિધેયના વિકલિતો, દાખલા ગણવા ખૂબ જરૂરી છે. સમજાઈ જશે, સમજાયા પછી ગણવાના છે. ખરેખર બહુ સહેલા સિદ્ધાંત છે. એક્સ બરાબર કંઈક ધારી લઈએ, પછી કિંમત મૂકી દઈએ છીએ. એ દૂર કરતાં પહેલાં બીજા ચેપ્ટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે કેવો ખૂણો એ ચેક કરી લઈએ છીએ. અને વાય બરાબર એક્સના વિધેયમાં, એટલે કે સરળ સ્વરૂપે આ રકમ છે એનું આ સરળ સ્વરૂપ કર્યું છે. આ જ રકમને આમ લખી શકાય બીજા ચેપ્ટરની રીતે. પછી વિકલન કરવાનું તો સાવ સહેલામાં સહેલું છે. મતલબ કે પ્રતિવિધેયના આ એક્ઝામ્પલ તમે ગણશો વિકલિતના તો બીજા ચેપ્ટરનું રિવિઝન થાય છે અને વિકલનનું પણ સૂત્રોનું રિવિઝન થાય છે. બહુ સરસ એક્ઝામ્પલ છે. થોડો પ્રયત્ન કરવો પડે તો હજી પ્રેક્ટિસ કરી લો, 2-3 વખત ગણ નાખો અને પછી નોટમાં લખી નાખજો. ઓકે, થેન્ક યુ.